ગમે તે ગાડી સાધન ચલાવો તોય તે કદાચ સેલ મારો તારે તમારી કુળદેવીનું કે મારે મેલડીનું નામ દઈને સેલ મારો. ગમે તો જવાનું હોય મને મેલડીને આગળ કરીને હેડો તો કદાચ ડગલે ને પગલે 24 કલાક 5 ડગલા આગળ રહું. આ શું ખોટું? પણ ડગલે ને પગલે યાદ કરો, મને આગળ કરવાની ટેવ રાખો. તો ધંધો કરો, નોકરી કરો તોય તે મને હોપો માં નોકરી કરું છું, પણ નોકરીમાં કોઈ ભૂલ ચૂક ના થાય મારાથી, કોઈ મારા કાર્યથી કોઈ કંપનીમાં નોકરીમાં નુકસાન ના થાય, માં મને કોઈનો ઠપકો ના હોભરવાનું થાય, માં કોઈ રજા ના પડે, કોઈ વચ્ચે વિઘન ના આવે, કોઈ માં એવું ધ્યાન રાખજે. તો એવું માતાને પ્રાર્થના કરી નોકરી કરો ને નોકરીમાં ઈમાનદારી રાખવી. શું કીધું? ઈમાનદારી રાખવી. પગારથી વધારે લોભ લાલચ કરીને ચોરીની ભાવના રાખવી. ધંધો કરતા તો ધંધો આગળ કરીને અગરબત્તી કરીને કુળદેવીને આગળ કરીને મને મેલડીને આગળ કરીને કરો, જે ધંધો કરતા હોય એ. પણ એમ કે માં ધંધો માં કરું છું ને તો મારો ધંધો તું રોજગાર તું ચલાવજે માં, એમ કરીને તમે કદાચ એ ધંધો આગળ ચાલુ કરો ને અને મને હોપી દો ને તો ઘરાકના મગજમાં વસી વસીને ઘરાક લાવું. અને તમારો સ્વભાવ એવો શુદ્ધ રાખું કે કોકના ફરી તમારા તો આવું કોકના ગમ. પણ અહીંયા તમે જો ચીટિંગ ને બેમાની કરો, ગ્રાહક ધંધાદારી વેપારી માણસ હોય એના માટે એનો ભગવાન ગ્રાહક એનો ભગવાન કે ને, એનો જે ગ્રાહક હોય એ વેપારી માટે એનો ભગવાન છે. તો કોક ભગવાન આયા હોય એ પ્રમાણનો જો કદાચ એ ભાવ રાખી અને એની જોડે જે તે નફો મળતો હોય વ્યવસ્થિત કે નફો લઈ લે અને કોઈ છેતરપિંડી ના કરે, કોઈ એનું અપમાન ના કરે અને એની જોડે હારો વર્તાવ કરે અને પાણીનો ચાનો ભાવ પૂછે, એનો ધંધો રોજગાર હારો હેરતો હશે. જોઈ લેજો આ અનુભવ તમે જોજો. જે હારો ધંધો રોજગાર કમાતા હોય ને એમના નીતિ નિયમ થોડા જોઈ લેજો. બધા ગ્રાહક જોડે બસ એક ભાવ ભગવાનનો ભાવ રાખશે કે આવો આવો બેસો, ચા પીવી છે, નાસ્તો કરશો, પાણી પીશો. આ શું ખોટું? એ કડા છે ને કડા ખરેખરમાં જો ભગવાનને મોની માતાજીને આગળ કરીને કરો ને તો તમારો ધંધા રોજગાર ગોડા હારો હેડે. સ્વભાવના ચીડિયા થઈને બેહો તો ચ તમારા દુકાને કઈક લેવા આવે. હવારમાં મગજ ખરાબ હોય, ગ્રાહક ને ગારો ઉડી નાખે. આ શું ખોટું? એ લક્ષ્મી નહીં ટકતી. જો ક્રોધ છે, જ્યાં ક્રોધ છે ત્યાં લક્ષ્મી ટકતી. જ્યાં ક્રોધ છે, ક્રોધ ખાલી ક્રોધ બહુ વિનાશકારી વિપરીત બુદ્ધિ કરી નાખે. ક્રોધ જેની અંદર વધારો હોય, ચીડિયો સ્વભાવ જેનો હોય એની જોડે બહુ લક્ષ્મી નહીં ટકે. કદાચ ટકશે ને તો ક્યાંક ને ક્યાંક હલવાઈ જશે ગમે તે બાબતે. એટલે તમારો આ ક્રોધ, કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધું છે ને મારે કાઢવું છે. એ છે અંદર. પણ એ ક્યારે નીકળશે? જ્યારે તમે રોજ અહીં આવતા જતા રહેશો, મારી વાતોનું પાલન કરશો, તારે આ બધા કામ, ક્રોધ, મોહ, લોભ રૂપી રહિત થઈ ગયા ને એટલે આખો સંસાર તમારો, આખી દુનિયા તમારી. સમજી લેજો, આખી દુનિયા તમારી. એનું કારણ શું કે આખી દુનિયામાં અમારી કેમ નહીં? તો આખી દુનિયામાં માતા બધી જગ્યાએ છે ને, કણ કણમાં દરેક જીવોમાં છે ને માતા. ભગવાન ગણો જે ગણો બધી એક જ દેવી શક્તિ, કે ભગવાનનું એક જ તત્વ છે, એક જ શક્તિ કાર્ય છે. બધાના રૂપ એક. ભગવાને અલગ અનેક રૂપોમાં લીલા કરવા માટે આ રચાયું છે. નહીં તો ભગવાન બધાનો એક જ છે. મારો એ તમારો બધાને જેમ મારી ઉત્પત્તિ ભગવાનથી થઈ એવી તમારી ઉત્પત્તિ ભગવાનથી જ થઈ છે. આ શું ખોટું? તો કદાચ તમે દીકરા છો, હવે દીકરાની પાછળ એના બાપનું નામ આવી જાય હોય, તે બાપની જેટલી બી મિલકત હોય એ દીકરાના નામે આપે રૂપિયા, એનો હક બને કે નહીં? હું શું કઉ છું સમજો. તમારા ઘેર તમે છો, તમારી પાછળ તમારા પપ્પાનું નામ લખાય છે કે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. તો પાછળ પપ્પાનું નામ આવતું હોય તો પપ્પાની જેટલી મિલકતો હોય એ બધી મિલકત ઉપર તમારો અધિકાર કહેવાય કે નહીં?
કહેવાય કે નહીં? તો એવી રીતે પરમ પિતા પરમેશ્વર મારો રોમ છે, જે એને કદાચ પિતા મોનીન, પપ્પા મોનીન, બાપ મોનીન કદાચ યાદ કરશો ને, તો એની આખી બનાયેલી આખી સૃષ્ટિ છે એની પર તમારો અધિકાર થઈ જાય, એ નોમની કૃપા. પણ નોમ પાછળ આવત તો કોઈ માતાનું નામ, કોઈ ભગવાનનું નામ, પેલાના નામ જોજો કે ફલાણા દાદાની મેલડી, ફલાણા ભાઈની મેલડી, કે છે ને ફલાણી પેઢીની મેલડી, એના નામની પાછળ મેલડીનું નામ લાગે પેલાના ભુવાજીનું. અને અત્યારે કઈક લગાવે છે, હું સોલંકી પેઢીની મેલડી, એટલે મારું નામ સોલંકી પેઢીની પાછળ આવ્યું, તો સોલંકી પેઢી મારા દીકરા છે. ઓ જોજો મારી પ્રોપર્ટી હોય, જે મારી જોડે મિલકત હોય, સંપત્તિ હોય, વૈભવ હોય, સુખ હોય, એ તમામ ઉપર મારી વસ્તીનો અધિકાર બને કે નહીં? બને કે નહીં? આપે રૂપિયા માગે કે ના માગે, અધિકાર બને કે નહીં? બને ને? એ ના માગે છતાંય તે મારા હાલવું પડે, જેમ કે એમનો અધિકાર છે. એમણે એમની નોમ પાછળ મારું નામ લખાઈ દીધું. મનથી લખાવાનું, દસ્તાવેજમાં નામ નહીં લખવા, પાછળ લખાવતા નહીં કે મેરડી માતા. આજે જે મહેમાન આવ્યા છે ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહભાઈ ચૌહાણ સાહેબ, તો દરેક ભાવિક શાંતિથી બે શબ્દ એ બોલે એ સાંભળો. શ્રી રામવાડી મેલડી માતની, બારેજા ધામની મેલડી માતની. આજના પવિત્ર અને મંગલ પ્રસંગે જેમ માતાજીનો હુકમ થાય એમ આજે માએ હુકમ કર્યો ને હું આવ્યો છું. ને તો વિચાર તો ઘણા વર્ષોથી કરતો હતો, પરંતુ આજે મને આવવાનો મોકો મળ્યો અને માના આશીર્વાદનો લાભ પણ મળ્યો. મેં મારા જીવનમાં શ્રદ્ધા, અંધશ્રદ્ધા, રિવાજ, કુરિવાજ, સમાજ જીવનના કાર્યકર્તા તરીકે અનેક ધાર્મિક સ્થળોએ ગયો છું, અનેક કથા વાર્તાઓમાં ગયો છું, અનેક મોટા મોટા સંપ્રદાયોના ગુરુને પણ સાંભળ્યા છે. પરંતુ આપણા વેદ પુરાણના એવા અઘરા જ્ઞાનને સરળ ભાષામાં લોકભોગ્ય બનાવીને સમાજને સાદીને સરળ ભાષામાં જો કોઈએ સમજાવતું હોય તો આપણી આ માયાળુ માં મેલડી સમજાવે છે. અને તદ્દન નિસ્વાર્થ ભાવે, પૂરા પ્રામાણિકપણે. કારણ કે વર્તમાન સમયમાં આપણે અનુભવીએ છીએ કે લોકો લોભ, લાલચ, અહંકારની એવી યાત્રાએ નીકળ્યા હોય છે કે મોટા મોટા મંદિરો, સ્થાનક કે સંપ્રદાયો બનાવે. પરંતુ આ માના મનમાં એવો ભાવ છે કે મારી સમાજ, મારી પ્રજાનું કલ્યાણ થાય, મારા રાષ્ટ્રનું કલ્યાણ થાય, અને રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરતી આપણી આ માના આશીર્વાદથી વ્યક્તિનું પરિવર્તન. જે રીતે એમની વાણી સાંભળીને મને એવું લાગ્યું કે જે અવગુણો આપણા છે, જે વ્યસનો છે, અહંકાર છે, સમાજમાં જે પ્રકારે આપણી કુરીતિઓ ચાલે છે, ત્યારે સમાજમાં વ્યક્તિનું પરિવર્તન અને વ્યક્તિના પરિવર્તન થકી બહુધા સમાજનું પરિવર્તન, અને સમાજના પરિવર્તનથી રાષ્ટ્રનું, સનાતન ધર્મની સાચી દિશાનું પરિવર્તન અહીંયા આપણે જોઈ શક્યા છીએ. નહીં તો લોકો જે પ્રકારે અંધશ્રદ્ધામાં રહેતા હોય છે અને જે પ્રકારે પોતાના અહંકાર, પોતાની લાલચ, પોતાના લોભ અને એ સમાવવા માટે જે પ્રકારે લોકોને ડરાવતા હોય છે, ત્યારે આપણી આ બારેજા ધામની, આપણી આ માયાળુ મેલડી આપણને આશીર્વાદ આપે છે. અને આજથી સાચા અર્થમાં હું તો કહું છું કે માં, લોકો આપણે ખૂંખાર મેલડી માં તરીકે કહેતા છે, પણ આજનો મારો અનુભવ છે કે માં તારા જેવું માયાળુ કોઈ નથી. આ માયાળુ મેલડી માં છે, આપણને બધાને આશીર્વાદ આપે છે. આપણને બધાને, હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે, મને શબ્દો નથી મળતા,
પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય, ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છે. આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી. હું છાતી ઠોકીને કહું છું કે આ માત્ર ને માત્ર સનાતન ધર્મની અંદર આપણી સંસ્કૃતિની શક્તિ, આપણી શ્રદ્ધાની શક્તિ છે. અને એટલે સ્વયંભૂ આ લાખો લોકો અહીંયા પોતાની સ્વયંભૂ આવી અને માના ચરણે આવે છે અને થાય એ સમાજની સેવા કરે છે, પરિવારની સેવા કરે છે. સાચું જ્ઞાન માતાના ચરણોમાં મળે છે. માં, આજે મારો પણ ભાગ્યશાળી દિવસ છે. હું પણ માં આપણા ચરણોમાં નમન કરું છું કે માં, સમાજની કામ કરવાની શક્તિ મળે, સાચા અને શુભ વિચારો મળે, અને શુભ વિચારોથી જે પણ કામ થાય એ કામ સમાજનું કરતા કરતા માં આપણા આશીર્વાદ સદાય મળતા રહે. એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માના ચરણોમાં નમન કરું છું. માં આપના આશીર્વાદ સતત મળતા રહે, આપનું માર્ગદર્શન મળતું રહે. એ જ વાત સાથે મારી વાતને વિરામ કરું છું. સરસ સરસ. આજે એમણે જે વાત કરી ને એ વાત એમની નથી, એમના હૃદયની વાત છે. કોઈ વ્યક્તિની વાત નથી. એમનું જે હૃદય છે, વિશાળ હૃદય છે, વિશાળ હૃદયમાંથી અવાજ નીકળ્યો. પણ આજે આશીર્વાદ આલું છું કે હજુ તમને આગળ આનાથી વધારે સેવાનો મોકો મળે. અને જે વ્યક્તિ હમણાં કીધું કે અહંકાર રહિત બધું માન મૂકી અને નમ્રતા ભાવથી, દૈન્ય ભાવથી કદાચ આવે ને, એને વગર માગે મારી કૃપા ફળે. પણ આજે એક સાંસદ સભ્ય છે, લાલ લાઇટની ગાડીમાં ફરવા વાળા સાહેબ છે, પણ છતાંય કે મોટી એવી જબરી વ્યવસ્થા ના માગી કે મને સોફા હાલો, મને ગાડીમાં પ્રાઇવેટ બોલાવો. એમની રીતે કદાચ એક નાના મારા ભક્ત બનીને આયા, હું મેલડી ખુશ બની છું.